નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આગળ વધીએ ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન આપણે 7મા ધોરણમાં શીખી ગયા છીએ. એનું કન્ટિન્યુટીમાં આપણે આગળ વધીશું 8મા ધોરણમાં પ્રાણીઓમાં પ્રજનનમાં. પ્રજનન સિવાય આપણે પાચન, પરિવહન અને શ્વસન આ પ્રક્રિયાઓ વિશે, આ પ્રક્રિયાઓ સાથે કયા કયા અંગો સંકળાયેલા હોય છે આ વિશે બધું જ 7મા ધોરણમાં શીખીને આવેલા છીએ. પાચન શું કામ જરૂરી? તો તમે જે ખાઓ છો એમાંથી સીધી તાકાત આપણને મળતી નથી, કારણ કે તમે જે ખાઓ છો એ જટિલ સ્વરૂપમાં ખાઓ છો. એટલે આ જટિલ સ્વરૂપના ખોરાકનો પહેલા સાદા સ્વરૂપમાં રૂપાંતરણ કરવું પડે, કોઈ વાર અકાર્બનિકમાં રૂપાંતરણ પણ જરૂરી બને, અને ત્યાર પછી આ રૂપાંતરણ થયા પછી એ રુધિરમાં મળે અને ત્યાં ઓક્સિડેશન થઈ કોષોમાં અને તમને ઉર્જા મળે. એટલે પાચન એટલા માટે જરૂરી. જો પાચન ન થાય, મતલબ સરળ સ્વરૂપમાં રૂપાંતરણ ન થાય, તો આપણને શક્તિ મળે નહીં. તે જ રીતે પરિવહન મતલબ કે રુધિરાભિસરણ. રુધિર છે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનું વહન, શર્કરાનું વહન, ઉપયોગી પદાર્થો, બિનઉપયોગી પદાર્થો, આ બધાના વહનનું કામ બહુ સરસ રીતે કરે. હવે જો રુધિરનું અભિસરણ ન થાય, મતલબ કે રુધિરનું વહન ન થાય, તો આ બધું જ આપલે અંતઃસ્ત્રાવો હોય, ઉત્સેચકો હોય, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, ગ્લુકોઝ, આ બધાની અવરજવર અટકી જાય અને તો પણ આપણને તકલીફ પડે. કારણ કે જો બિનઉપયોગી પદાર્થોનું વહન કિડની સુધી, મૂત્રપિંડ સુધી ના થાય તો આપણા શરીરમાં ઝેરી પદાર્થો ઉમેરાતા જ જાય અને એક તબક્કે આપણે મરી શકીએ. એટલા માટે રુધિરાભિસરણ અથવા તો પરિવહન જરૂરી છે. એ જ રીતે શ્વસન. શ્વસનમાં આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ. શ્વાસ લઈએ, ઉચ્છ્વાસ બહાર કાઢીએ, મતલબ કે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. જો ઓક્સિજન ન લઈએ તો આપણે જે સરળ સ્વરૂપમાં ખોરાક પચાવેલો છે, જે રુધિર દ્વારા કોષો સુધી પહોંચ્યો છે, એનું ઓક્સિડેશન ના થાય, અને ઓક્સિડેશન ના થાય તો આપણને શક્તિ મળે નહીં. એ જ રીતે ઉચ્છ્વાસમાં જો કાર્બન ડાયોક્સાઇડ બહાર ના નીકળે તો આપણા શરીરમાં એની ઝેરી અસર ફેલાઈ શકે. એટલે આ પાચન છે, શ્વસન છે, રુધિરાભિસરણ અથવા તો પરિવહન છે, એ આપણા અસ્તિત્વ ટકાવી રાખવા માટે, સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી પ્રક્રિયાઓ છે. સેમ એવી પ્રક્રિયા છે પ્રજનન, રિપ્રોડક્શન, કે જો સજીવને પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, અથવા તો સીધી ભાષામાં કહીએ તો મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે પોતાનો વંશવેલો ટકાવી રાખવો હોય, તો પ્રજનન એટલે કે રિપ્રોડક્શનની પ્રક્રિયા ખૂબ જરૂરી છે. મતલબ કે પ્રજનન દ્વારા જાતિઓનું સાતત્ય એક પેઢીથી બીજી પેઢી આપણે જાળવી શકીએ. જો પ્રજનન ન કરે તો શું થાય? તો બહુ બટ ઓબ્વિયસ છે કે જે સજીવોમાં, જે જાતિઓમાં પ્રજનનની પ્રક્રિયા નથી થતી, એનો વંશવેલો, એનું અસ્તિત્વ આગળ ટકી શકે નહીં. મતલબ કે પ્રજનન દ્વારા એક જેવા જ સજીવો, મતલબ મનુષ્ય હોય તો મનુષ્ય, બિલાડી કૂતરા હોય તો બિલાડી કૂતરા, એટલે એક જ જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતર બનવું, મતલબ સતત રોકાયા વગર આગળ વધવું, એને નિરંતરતા કહેવાય. મતલબ પ્રજનન દ્વારા એક જ પ્રકારના સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બની રહે છે, અને પ્રજનન દ્વારા આ નિરંતરતા બને જ એવું સુનિશ્ચિત થાય છે. હવેનો આગળનો ટોપિક હોય તો પ્રજનનના પ્રકાર. હવે વનસ્પતિમાં પ્રજનન આપણે જ્યારે 7મા ધોરણમાં ભણ્યા ત્યારે આપણે 2 પ્રકાર ભણ્યા હતા, અલિંગી અને લિંગી. તો સેમ એવી રીતે પ્રાણીમાં પણ આ રીતે
રીતે બે પ્રકારના પ્રજનન જોવા મળે, અલિંગી અને લિંગી. હવે આપણને ખબર છે કે મરઘી ઈંડું મૂકે, રેશમનો કીડો હોય તો એના કોશેટા ને બધું થાય, ફૂદા અને પતંગિયા હોય તો ઈયળ હોય, બિલાડી બચ્ચાને જન્મ આપે, કૂતરું ગલુડિયાને જન્મ આપે, આપણે પણ નાના બાળકને જન્મ આપતા હોઈએ. તો આ દરેક સજીવ એક જ રીતે જન્મે છે કે જુદી જુદી રીતે જન્મે? સાથે સાથે જે સજીવ જન્મ લે છે, ઈયળમાંથી બહાર આવતું હોય પતંગિયું કે ફૂદું હોય, કે મરઘીના ઈંડામાંથી બહાર આવતું નાના કોઈ ચિકન હોય, કે કૂતરાનું ગલુડિયું હોય, કે બિલાડીનું કીટણ હોય, કોઈ પણ હોય, તો એ જન્મ પહેલા જેમ દેખાતું હોય એવું જ જન્મ થઈ જાય પછી દેખાતું હોય કે થોડું જુદું જોવા મળે? આ બધી વસ્તુનો ચર્ચા અથવા તો આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. એટલે સૌથી પહેલા આ યાદ રાખવાનું છે કે વનસ્પતિમાં જેવી રીતે બે પ્રકારે પ્રજનન જોવા મળે, લિંગી અને અલિંગી. જો અપુષ્પી વનસ્પતિ હશે, અપુષ્પીનો મતલબ એવી વનસ્પતિ જેમાં પુષ્પ દેખાતા નથી અથવા બનતા નથી, તો આવી વનસ્પતિમાં અલિંગી પ્રજનન મોટા ભાગે જોવા મળે. અથવા તો એવી વનસ્પતિ કે જેના ફૂલો રંગીન અને આકર્ષક ના હોય, તો એવી વનસ્પતિમાં અલિંગી પ્રજનન જોવા મળશે. જ્યારે બાકીની સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જોવા મળશે. હવે લિંગી પ્રજનન એટલે શું? તો આપણને બધાને ખબર છે કે વનસ્પતિનો પ્રજનન અંગ પુષ્પ એટલે કે ફૂલ કહેવામાં આવે. એમાં નર મતલબ કે નર જન્યુકોષ અથવા તો નર પ્રજનન અંગ તરીકે પુંકેસર રહેલું હોય અને માદા પ્રજનન ભાગ અથવા તો માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર રહેલું હોય. પુંકેસરમાં પરાગરજ ઉત્પન્ન થાય પરાગકોષમાં, જે કોઈ પણ રીતે હવા, પવન હોય, પાણી હોય, કીટક હોય, આ કોઈ પણ રીતે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડે, ત્યાંથી પરાગવાહિની દ્વારા બીજાશય સુધી પરાગરજ પહોંચી અને ત્યાં પરાગરજ અને અંડકોષનું મિલન થઈને બીજાંડ બને અને પછી એનો વિકાસ થઈને બીજાશયમાં બીજાંડ અથવા તો બીજ બનવાની પ્રક્રિયા આગળ વધે. આ રીતે લિંગી પ્રજનન જોવા મળે. મતલબ કે વનસ્પતિમાં પુષ્પ છે એ પ્રજનન અંગ તરીકે કાર્ય કરે અને પુંકેસર નર પ્રજનન અંગ અને સ્ત્રીકેસર માદા પ્રજનન અંગ તરીકે કાર્ય કરે. અને જેમાં પરાગરજ અને અંડકોષના મિલનથી જે બીજાંડ બને એને યુગ્મનજ અથવા તો ઝાયગોટ કહેવામાં આવે, જેનો વિકાસ થઈને ફરીથી આગળના સજીવ જેવો જ બીજો સજીવ મળે, આપણને ઉત્પન્ન થયેલો જોવા મળે. એટલે કે એવું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય. નર જન્યુ મતલબ પરાગરજ, બરાબર, અને માદા જન્યુ મતલબ અંડકોષ. તો એવું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય એવા પ્રજનનને લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવામાં આવે છે. હવે બધા જ પ્રાણીઓમાં સુવિકસિત પ્રાણી આપણે છે, એટલે આપણે આ પાઠમાં ભણીશું આપણા નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે પાઠની શરૂઆતમાં. તો શરૂઆત કરીએ નર પ્રજનન અંગોથી. મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ મતલબ કે આપણો બે ભાગ સ્પષ્ટ આપણામાં જોવા મળે, નર અને માદા. અને નરના પ્રજનન અંગો પણ જુદા હોય અને માદાના પ્રજનન અંગો પણ જુદા જોવા મળે. કારણ એક જ કે નરમાં માત્ર શુક્રકોષો ઉત્પન્ન થઈને એના વહનનું કાર્ય થાય એટલે વાત પૂરી થઈ ગઈ. પણ માદા પ્રજનન અંગો થોડા વધારે કોમ્પ્લેક્સ હોય, ગૂંચવાડા ભર્યા હોય, જટિલ હોય એની રચના. કારણ કે એમાં અંડકોષ અને શુક્રકોષના મિલનથી લઈને બાળકના વિકાસ સુધીની પ્રક્રિયા હાથ ધરાય છે. એટલા માટે નર અને માદા બેના પ્રજનન અંગોમાં ફેરફાર જોવા મળશે. તો શરૂ કરીએ નર પ્રજનન અંગોથી. મુખ્ય
3 પ્રજનન અંગો જોવા મળે. આપણે બોર્ડ પર લખેલું છે કે શુક્રપિંડ, શુક્રવાહિની અને શિશ્ન. દરેક નરમાં શરીરની બહાર વૃષણ કોથળીમાં 2 શુક્રપિંડ આવેલા હોય. તમારી ટેક્સ્ટબુકમાં એક જોડ લખેલું છે. એક જોડનો મતલબ 2 શુક્રપિંડ આવેલા હોય છે શરીરની બહાર વૃષણ કોથળીમાં. અને કુદરતી રીતે આ વૃષણ કોથળીનું તાપમાન એની આજુબાજુના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું રહે એવી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. કારણ એક જ કે આ શુક્રપિંડમાં અસંખ્ય શુક્રકોષો ઉત્પન્ન થાય. એની ગતિશીલતા, એની જીવંતતા સચવાઈ રહે, જળવાઈ રહે એટલા માટે આ વૃષણ કોથળીનું તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું રહે એવી વ્યવસ્થા કુદરતે ગોઠવેલી હોય છે. એટલે શરીરની બહાર શુક્રપિંડ આવેલા હોય જેમાં અસંખ્ય પ્રમાણમાં શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે. હવે શુક્રકોષ કેવા દેખાતા છે? આપણા જેમ શરીરમાં બીજા કોષો જોવા મળે ને એવા જ પ્રકારનો શુક્રકોષ હોય, પણ એના 3 ભાગ તમે આકૃતિમાં આપેલા છે. તમારી આકૃતિ 9.2 માં જોશો તો કે એક માથાનો ભાગ એટલે કે શીર્ષનો ભાગ, પૂંછડીનો ભાગ અને શીર્ષ અને પૂંછડીની વચ્ચે મધ્ય ભાગ. આ પૂંછડી દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિશીલ બની શકતો હોય છે અથવા તો જઈ શકે છે આરામથી. એટલે અસંખ્ય પ્રમાણમાં શુક્રકોષો ઉત્પન્ન થાય જે શુક્રવાહિનીમાં થઈને શિશ્ન સુધી પહોંચે. શિશ્ન દ્વારા આ શુક્રકોષો માદાની યોનિમાં પ્રવેશતા હોય છે. એટલે શુક્રકોષ જે છે એ આપણા સામાન્ય બીજા બધા કોષો જેવા જ ઘટકો એમાં પણ જોવા મળતા હોય છે. એનાથી આગળ વધીએ માદા પ્રજનન અંગો તરફ. એમાં પણ મુખ્ય 3 જ અંગો છે. એક તો અંડપિંડ. પણ શુક્રપિંડ અને અંડપિંડમાં ફેર એટલો કે શુક્રપિંડ છે એ નરમાં શરીરની બહાર આવેલા હોય, જ્યારે અંડપિંડ છે એ માદામાં એટલે કે સ્ત્રીમાં શરીરની અંદર જ આવેલા પેટના પોલાણમાં જ આવેલા જોવા મળે. અંડપિંડ પણ કેટલા હશે? 2. એક જોડ અંડપિંડ જોવા મળશે. એની સાથે અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબ આવેલી હોય. પણ શુક્રપિંડ સાથે શુક્રવાહિની એકદમ જોડાયેલી જોવા મળે. તમારી ફિગરમાં તમે જોઈ શકો એમ છો 9.1 માં બરાબર જોશો તો કે શુક્રપિંડ સાથે શુક્રવાહિની જોડાયેલી છે, જ્યારે અંડપિંડ સાથે અંડવાહિની એકદમ જોડાયેલી હોતી નથી. પણ અંડવાહિનીનો એક છેડો ગરણી આકારનો હોય જેને અંડવાહિની નિવાપ કહેવામાં આવે. એટલે અંડપિંડ સાથે અંડવાહિની છે એ ગરણી આકારના અંડવાહિની નિવાપ દ્વારા એટેચ થયેલી જોવા મળે પણ એકદમ જોડાયેલી હોતી નથી. અને અંડવાહિનીનો એન્ડ થાય ગર્ભાશયમાં. ગર્ભાશય છે એ સ્નાયુમય કોથળી જેવો ભાગ છે અને જેમાં 9 મહિના સુધી બાળકનો વિકાસ થવાની પ્રક્રિયા થાય. હવે આ અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય, પણ જેવી રીતે શુક્રપિંડમાં અસંખ્ય શુક્રકોષો ઉત્પન્ન થાય એવું અહીંયા જોવા મળતું નથી. અંડપિંડમાં એક અંડકોષ જ ઉત્પન્ન થાય. અને જો પુખ્ત વયનો માદા હોય મતલબ કે સ્ત્રી હોય તો દરેક મહિને ઓલ્ટરનેટ એક મહિને એક અંડપિંડમાંથી અને બીજે મહિને બીજા અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થતો હોય છે. અંડવાહિની નિવાપ દ્વારા અંડવાહિનીમાં આવે. ગર્ભાશયમાં આગળ કીધું એ પ્રમાણે સ્નાયુમય કોથળી જેવો ભાગ જ્યાં બાળકના વિકાસની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. હવે શુક્રકોષની જેમ જ અંડકોષ પણ આપણા બીજા બધા કોષો જેવું જ મટીરિયલ જોવા મળે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જુદા જુદા પ્રાણીઓમાં
અંડકોષની સાઈઝ, અંડકોષનું કદ જુદું જુદું જોવા મળે. જેમ કે આપણો અંડકોષ હોય મનુષ્યનો, તો એને આપણે નરી આંખે ના જોઈ શકીએ, એટલો સૂક્ષ્મ હોય. પણ એની સામે મરઘીનું ઈંડું હોય તો એ આપણે નરી આંખે જોઈ શકીએ. અને સામૃગનો અંડકોષ તો સૌથી મોટા કોષ તરીકે આપણે આગલા પાઠમાં જોયું તો 170 માઇક્રોમીટર ગુણ્યા 130 માઇક્રોમીટર સુધીની સાઈઝ એની જોવા મળતી હોય છે. એટલે અંડકોષની સાઈઝ પ્રાણી પ્રમાણે ડિફર થતી હોય છે. હવે એનાથી આગળ વધીએ કે પ્રજનન જુદા જુદા વિવિધ તબક્કાઓમાં પૂરું થતું હોય છે. મતલબ કે નવો સજીવ જે ઉત્પન્ન થાય એના માટેના તબક્કાઓ જુદા જુદા હોય. તો એમાં સૌથી પહેલો તબક્કો આવશે ફલન, ફર્ટિલાઇઝેશન. આ સૌથી પહેલો પગથિયું છે પ્રજનન માટેનો. તો ફલન એટલે શું? તો કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ નું મિલન અથવા તો જોડાણ થાય. મતલબ કે શુક્રકોષો જ્યારે અંડકોષના સંપર્કમાં આવે ત્યારે એક કરતા વધારે શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને ઝાયગોટ અથવા તો યુગ્મનજ બનાવે. આ પ્રક્રિયાને ફલન અથવા તો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર? જો એક કરતા એક જ નોર્મલી એવું હોય કે એક જ શુક્રકોષ છે એ એક જ અંડકોષને ફલિત કરે અથવા તો એક શુક્રકોષનું એક જ અંડકોષ સાથે મિલન થાય. પણ કોઈ વાર એવું બને કે એકને બદલે બે શુક્રકોષ એટલે કે સ્પર્મ્સ જો ઓવમને એટલે કે અંડકોષને ફલિત કરે તો ટ્વિન્સ બાળકો આવે, જોડિયા બાળકો આવી શકે. બરાબર? આવું બનતું હોય છે, આપણને ખબર છે. જોડિયા બાળકો આપણે જોયેલા છે. બરાબર? એટલે ફલનની પ્રક્રિયા દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક ફલિતાંડ અથવા તો યુગ્મનજ ઝાયગોટ બનાવે છે. પછી કોષોના વિભાજન દ્વારા એની કોષના મોટા દડા જેવી રચના થાય અને પછી એમાંથી નવો સજીવ હાથની જગ્યાએ હાથ, પગની જગ્યાએ પગ, આંખ, કાન, મોઢું આ બધું જ વિકાસ પામતું હોય છે. હવે આપણને એવી ખબર છે કે આપણે થોડા મોટા થઈએ ને એટલે આપણને કોઈ કે આના આંખ અસલ એના મમ્મી જેવું છે અથવા તેની બોલવાની સ્ટાઇલ, એની હાઈટ એના પપ્પા જેવી છે. આવું શું કામ થાય કે થોડાક લક્ષણો પપ્પા જેવા હોય, થોડાક લક્ષણો મમ્મી જેવા હોય. તો જ્યારે આપણે ફલિતાંડ અથવા તો ઝાયગોટ યુગ્મનજ બને છે ત્યારે અંડકોષ અને શુક્રકોષ, માદા પ્રજનન કોષ અને નર પ્રજનન કોષ આ બેયનું મિલન થાય છે. એટલા માટે થોડાક લક્ષણો પપ્પામાંથી આનુવંશિક થાય અને થોડાક લક્ષણો મમ્મીમાંથી આનુવંશિક થાય છે. આપણે જો આ અનુભવ કરવો હોય તો આપણા ભાઈ બહેનને આપણા લક્ષણોને બરાબર ઓબ્ઝર્વ કરી અને પછી ક્લાસિફાઈ કરીએ કે આપણા કેટલા લક્ષણો આપણા પપ્પા જેવા છે અને કેટલા લક્ષણો આપણા મમ્મી જેવા છે. કાયમ એવું ના હોય કે પપ્પા જેવા મમ્મી જેવા જ હોય. કોઈ વાર એવું પણ બને કે નાનામાંથી કે દાદામાંથી ઉતરી આવેલા પણ જોવા મળતા હોય છે. બરાબર? એની ડિટેલ પછી આપણે તમારે 10મા ધોરણમાં ભણવાની છે કે એવું શું કામ થાય. પણ અમુક વખત આપણા થોડાક લક્ષણો પપ્પા જેવા તો થોડાક લક્ષણો મમ્મી જેવા જોવા મળે. એનું એકમાત્ર કારણ આ કે અંડકોષ એટલે કે માદા પ્રજનન કોષ અને શુક્રકોષ એટલે કે નર પ્રજનન કોષનું મિલન થઈને યુગ્મનજ અથવા તો ઝાયગોટ બનતો હોય છે. હવે આ ફલનના બે પ્રકાર જોવા મળે કે જે ફલન માદાના શરીરની અંદર થતું હોય એવા ફલનને અંતઃફલન એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે. આપણી ઉદાહરણ તરીકે લઈ શકીએ ગાય, કૂતરા, બિલાડી, મુરગી આ બધામાં અંતઃફલન એટલે કે ફલનની પ્રક્રિયા માદાના શરીરમાં અંદરના ભાગમાં થાય છે. હવે અંડકોષ ઉત્પન્ન થઈને અંડવાહિનીમાં આવે અને ત્યાં શુક્રકોષ સાથે મિલન થઈને યુગ્મનજ અથવા તો ઝાયગોટ બનવાની પ્રક્રિયા થાય. પણ કોઈ વાર એવું બને
કે માદામાં સ્ત્રીમાં આ અંડવાહિની કોઈ પણ કારણોસર બ્લોકેજ હોય, બંધ હોય, તો શુક્રકોષ અને અંડકોષનું મિલન શક્ય બને નહીં. તો નવો સજીવ ઉત્પન્ન થવાની શક્યતા રહે નહીં. મતલબ કે એવી સ્ત્રી બાળક પેદા કરી શકે નહીં, મમ્મી બની શકે નહીં. તો શું કરવાનું? તો એના માટે ટેસ્ટ ટ્યુબ બેબી શબ્દ આપણે બધાએ સાંભળેલો છે. એનો સાયન્ટિફિક નેમ છે IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. મતલબ કે શરીરની બહાર ફલન કરાવવામાં આવે. બરાબર? કે એકદમ તંદુરસ્ત રીતે એની ખાલી જે સ્ત્રીમાં અંડવાહિની બંધ હોય, બ્લોકેજ હોય, એમાં અંડકોષ તો ઉત્પન્ન થતું જ હોય. બરાબર? તો આ તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ અને શુક્રકોષ આ બેને એકબીજાની નજીક લાવવામાં આવે. યોગ્ય માધ્યમ, એ મતલબ કે એનું તાપમાન અને ભેજનું, પાણીનું તાપમાન યોગ્ય જાળવી અને આ તંદુરસ્ત અંડકોષ અને શુક્રકોષને એકબીજાની નજીક લાવવામાં આવે અને થોડાક કલાકો સુધી એક સાથે રાખવામાં આવે. અને જો ફલન થાય તો 1 અઠવાડિયા સુધી એનો બહાર વિકાસ કરવામાં આવે, એને વિકાસ થવા દેવામાં આવે. અને યુગ્મનજમાંથી ફલિતાંડ મતલબ કે કોષના બોલ જેવી રચના જ્યારે તૈયાર થઈ જાય એટલે એને માતાના ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે, જ્યાં એનો 9 મહિના સુધી બાળકના સ્વરૂપમાં વિકાસ થતો હોય છે. આ ટ્રીટમેન્ટને કૃત્રિમ ગર્ભાધાન અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી, ટેસ્ટ ટ્યુબ બેબી એકચ્યુઅલી ના કહી શકાય, કારણ કે ટેસ્ટ ટ્યુબમાં કોઈ પ્રક્રિયા નથી થતી હોતી. ઇવન અંડકોષ અને શુક્રકોષના મિલનની પ્રક્રિયા પણ પેટ્રી ડીશમાં થતી હોય છે. એટલે આ શબ્દ ભલે આપણે વાપરીએ છીએ પણ એકચ્યુઅલી વાપરી શકીએ નહીં. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મતલબ કે માતાના શરીરની બહાર શુક્રકોષ અને અંડકોષનું મિલન કરાવવામાં આવે, ફલિતાંડ બનાવવામાં આવે અને પછી એનું આરોપણ માતાના ગર્ભાશયમાં કરવામાં આવે છે. બરાબર? એટલે અંતઃફલન આપણે જોઈએ. પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે જ્યાં ફલનની પ્રક્રિયા માદાના શરીરની બહાર થાય, એને બાહ્ય ફલન, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવશે. એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે. નોર્મલી જે જળચર પ્રાણીઓ છે અથવા તો એવા પ્રાણીઓ કે જે પાણીમાં ફલન કરતા હોય એમાં બાહ્ય ફલનની પ્રક્રિયા જોવામાં આવશે. સામાન્ય રીતે ચોમાસામાં અથવા તો વસંત ઋતુ પૂરી થતી હોય અને ચોમાસું શરૂ થતું હોય ત્યારે દેડકા થતા હોય ને એને ટોડના નામે ઓળખાય. બરાબર? તો આ દેડકા અને ટોડ પ્રમાણમાં ઓછું ગતિશીલ પાણી હોય એવા પાણી પાસે જાય. મતલબ કે તળાવ હોય અથવા તો ધીમેથી વહેતા ઝરણા જેની ગતિ પ્રમાણમાં ધીમી હોય એવા પાણી પાસે આ દેડકા અથવા તો ટોડ જાય. હવે નર અને માદા બે પ્રકારના દેડકા એક જ સાથે પાણીમાં જાય. ત્યાં પાણીમાં માદા દેડકો છે અસંખ્ય ઈંડા મૂકે, પણ આ ઈંડા મરઘીના કે બતકના ઈંડાની જેમ કઠણ કવચથી આવૃત હોતા નથી. હવે કઠણ કવચ ના હોય એટલે સ્વાભાવિક છે કે ઈંડા કેવા હોવાના? કુમળા હોવાના. પણ એક ઈંડું બીજા ઈંડા સાથે જેલી જેવા ચીકણા ભાગથી જોડાયેલું હોય છે. એટલે જેલીનું એક પડ છે ઈંડાને, ઘણા બધા ઈંડા હોય એટલે છૂટાછવાયા ના થઈ જાય, એટલે માદા દેડકો જે અસંખ્ય અંડકોષો મુક્ત કરે પાણીમાં એ એકબીજા સાથે જેલી જેવા પડથી જોડાયેલા જોવા મળે, જે ઈંડાને જોડી રાખવાનું કામ તો કરે પણ સાથે સાથે ઈંડાના રક્ષણનું કામ પણ આ જેલી જેવું પડ કરે. જેવો માદા દેડકો ઈંડા મુક્ત કરે, અંડકોષ મુક્ત કરે કે તરત જ નર દેડકો એના પર શુક્રકોષોનો ત્યાગ કરે. બીજા પ્રાણીની જેમ દેડકાના શુક્રકોષમાં પૂંછડીવાળા હોય એટલે પાણીમાં પૂંછડીની મદદથી આમ તેમ ફર્યા કરે
અને જ્યારે શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે એટલે ફલનની પ્રક્રિયા થાય અને ઝાયગોટ અથવા તો આ યુગ્મનજ બનવાની પ્રક્રિયા આગળ વધે. પણ આ પ્રક્રિયા શુક્રકોષ અને અંડકોષના મિલનની પ્રક્રિયા, જોડાણની પ્રક્રિયા પાણીમાં થાય છે. બરાબર, માદા દેડકો પાણીમાં ઈંડા મૂકે, એની જોડે નર દેડકો આવેલો જ હોય, એના ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે. બરાબર, એટલે શુક્રકોષ અને અંડકોષના મિલનની પ્રક્રિયા પાણીમાં થાય છે, એટલા માટે એને બાહ્ય ફલન અથવા તો એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે. દેડકા સિવાય માછલી અને સ્ટારફિશમાં પણ આ પ્રકારનું ફલન જોવા મળે છે. હવે તમને લોકોને એક એવો સવાલ થાય કે આ દેડકા હોય, માછલી હોય, જથ્થાબંધ ઈંડાઓ શું કામ મૂકતા હશે? જેવી રીતે મનુષ્યમાં એક જ અંડકોષ હોય અને એને એક જ કે વધીને 2 શુક્રકોષો ફલિત કરે, એવું કેમ નથી થતું? તો એનું એકમાત્ર કારણ છે કે આ શુક્રકોષ અને અંડકોષ પાણીમાં ત્યાગ કરવામાં આવે. અને તળાવ હોય કે ધીમે વહેતું ઝરણું હોય, પણ પાણી થોડુંક તો ગતિશીલ હોવાનું, એટલે આ પાણીની ગતિ જોડે પવન હોય એટલે પવનની ગતિ, ચોમાસાની સિઝન હોય તો વરસાદનું અસર, આ બધાને લીધે સંખ્યાબંધ પ્રમાણમાં અંડકોષો અને શુક્રકોષોનો નાશ થતો હોય છે. અથવા તો કોઈ કારણોસર આ 3 જે ઉપર કીધા, વરસાદની ગતિ હોય, પવનની ગતિ હોય, અથવા તો તળાવ કે ઝરણાના પાણીની ગતિ હોય, એને લીધે અંડકોષ અને શુક્રકોષનું મિલન શક્ય બને નહીં. તો ફલનની પ્રક્રિયા, ફલિતાંડ બનવાની પ્રક્રિયા આગળ વધી શકે નહીં. આ સિવાય ઘણા બધા જળચર પ્રાણીઓ એવા હોય કે જે આ દેડકા અને માછલીના ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, તો પણ ઘણા બધા અંડકોષ અને શુક્રકોષ ખોરાક તરીકે સ્વાહા થઈ જાય, તો પણ ફલિતાંડ બનવાની, યુગ્મનજ બનવાની પ્રક્રિયા આગળ વધી શકે નહીં. અને જો ફલનની પ્રક્રિયા જ ના થાય તો નવો સજીવ ઉત્પન્ન થવાનો તો પ્રશ્ન જ ઊભો ના થાય. એટલા માટે જો આ બધા પરિબળો ભાગ ભજવે, કે પવનની ગતિ હોય, વરસાદની પાણીની અસર હોય, કે પાણીની ગતિ હોય ઝરણા કે તળાવના, અથવા તો કોઈ પણ જળચર પ્રાણીનો ખોરાક હોય, આ બધામાં જો થોડાક અંડકોષ અને શુક્રકોષોનો નાશ થાય, પણ જો સંખ્યાબંધ અંડકોષ અને શુક્રકોષ હોય તો થોડાક બચી પણ જાય, અને આ બચેલા અંડકોષ અને શુક્રકોષ વચ્ચે ફલનની પ્રક્રિયા થઈને, બાહ્ય ફલનની પ્રક્રિયા થઈને નવો સજીવ ઉત્પન્ન થઈ શકે. અને આ રીતે દેડકા અને માછલી પોતાનો વંશ આગળ વધારી શકે, પોતાનું અસ્તિત્વ પૃથ્વી ઉપર જાળવી શકે. આજનું વિડીયો લેક્ચર અહીંયા સુધી. ફરીથી મળીશું. થેન્ક યુ.